જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં દશેરા એટલે કે વિજયાદશમી પુષ્ટિ સંપ્રદાયમાં આપણે અને તો આ વિજયાદશમી એ દશેરા પર્વ એ ખરેખર હિન્દુ સંસ્કૃતિનો એક અનેરો ઉત્સવ છે. આ અશુભ પર શુભ અને આસુરી તત્વ પર દેવી તત્વના વિજયનું આ પર્વ છે. ભગવાન શ્રી રામે આ દિવસે રાવણનો વધ કર્યો હતો અને દેવી દુર્ગાએ નવરાત્રિ અને 10મા દિવસના યુદ્ધ પછી મહિષાસુર પર વિજય પ્રાપ્ત કર્યો હતો. એટલા માટે નવરાત્રિ પછી આવતા આ દશમીને વિજયાદશમી એટલે કે દશેરા નામથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામે 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને રાવણનો વધ કરી અયોધ્યામાં પુનરાગમન કર્યું હતું એવું માનવામાં આવે છે કે આશ્વિન માસ શુક્લ પક્ષની દશમી એટલે કે આસો સુદ દસમના રોજ તારા ઉદય થવાના સમયે વિજય નામનું મુહૂર્ત હોય છે. આ સર્વ કાર્ય સિદ્ધિદાયક હોય છે, એટલા માટે જ એને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. વિજયાદશમીનું બીજું એક નામ દશેરા કહે, પણ ખરેખર એ અપભ્રંશ થયેલો શબ્દ છે. બાકી એનું સાચું નામ દશહરા, 10 પ્રકારના જે આસુરી તત્વો આપણામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ છે એનું ખરેખર હનન થવું જોઈએ. એને હણવાના છે, એને બાળવાના છે. જે દિવસે રાવણના 10 મસ્તક હરાયા અને એટલે એ હણાયા એટલે દશેરા. આ પર્વ દરમિયાન રામલીલા ભજવવામાં આવે છે અને દશેરાના દિવસે આજે ભગવાન શ્રી રામનું પાત્ર જે વ્યક્તિ ભજવતી હોય તેના દ્વારા રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે. રાવણના 10 માથા એ 10 ગણા અહંકારનું પ્રતીક છે. અધ્યાત્મના માર્ગમાં અભિમાનને લીધે સૌથી મોટો દોષ અને દુર્ગુણ માનવામાં આવે છે અભિમાનને. તો આ રીતે દશેરાનો પર્વ એ વિજયાદશમીના દિવસે દેવરાજ ઇન્દ્રએ દધીચી રુચિના હાડકામાંથી બનાવેલા વજ્ર દ્વારા વૃત્રાસુરને હણીને અસુરો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. આ દિવસે પાંડવોએ એમનો અજ્ઞાતવાસ પૂરો કરી એમના શસ્ત્રોનું પૂજન કરી તેમને ફરી ધારણ કર્યા હતા. વિજયાદશમીએ સમી વૃક્ષની બખોલમાં મૂકેલા શસ્ત્રોને બહાર કાઢી તેની પૂજા કરવાનું પરંપરાનું અનુસરણ અત્યારે પણ ઘણી જગ્યાએ કરાય છે. વિજયાદશમી કોઈ પણ કાર્યનો શુભ આરંભ કરવાનો સર્વશ્રેષ્ઠ દિવસ છે, કેમ કે તે સફળતા, સિદ્ધિ અને વિજય પ્રાપ્ત કરાવનારું વિશિષ્ટ દેવી પર્વ છે. આ દિવસે આધ્યાત્મિક સાધક આત્મસંયમ પ્રાપ્ત કરી આત્મ સાક્ષાત્કાર કરી પરમેશ્વરની પ્રાપ્તિ કરે છે. તો દશેરામાં આપણે જોઈએ તો જેવા જેના વિચાર એવું એ વ્યક્તિનું એનું વ્યક્તિત્વ હોય છે. માટે વિચારો પર નિયંત્રણ, વિચારોમાં શુદ્ધતા અને સકારાત્મકતા હોવી ખૂબ જરૂરી છે. આવું આપણું સત્શાસ્ત્રો કહે છે. તો આપણે સફળતા પ્રાપ્ત કરવા માટે ભલે પ્રયત્નો કરીએ, પરંતુ આ દશેરાના વિજયાદશમીના ઉત્સવ પ્રસંગે આપણા અંતઃકરણમાં રહેલા દોષો ઉપર વિજય મેળવવા માટે પણ પ્રયત્નશીલ બને છે. પુષ્ટિ સંપ્રદાયની અંદર આપણે જોઈએ તો આ દશેરાનું મહાત્મય તો નવવિલાસમાં પ્રભુએ વ્રજ ભક્તોના સઘળા મનોરથ સિદ્ધ કર્યા અને શ્રી સ્વામિનીજીએ પ્રભુ પર વિજય મેળવ્યો એટલે દશેરાને વિજયાદશમી કહેવાય છે. 9 ભક્તો તેમજ 10મા નિર્ગુણ ભક્તની ભાવનાથી દશેરાએ પ્રભુને તિલક અક્ષત કરી ને જ્વારા એટલે કે અંકુરપર્ણ કરાય છે. તેમાં મુખ્ય શ્રી સ્વામિનીજીએ પ્રભુ પર વિજય કર્યો તે ભાવથી જ્વારા અંગીકાર કરાય છે. પ્રભુ શ્રી સ્વામિનીજીના મનોરથ તો સદા સર્વદા પરિપૂર્ણ કરી રસદાન કરે જ છે. આજે પ્રભુને ધરાતા જ્વારા શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નમાં જે જવના ભાવથી ધરાતા હોવાથી તે શ્રી સ્વામિનીજીનો શ્રી ઠાકોરજી પરનો વિજય સૂચવે છે. જ્વારા ધરાય ત્યારે ઝાલર, ઘંટાનાદ, શંખનાદ થતાં પ્રભુને 2 વખત તિલક કરી 2 વખત અક્ષત લગાવીને પછી જ્વારાની 3 જોડીઓ ધરાય છે. 10 જ્વારાની જોડી જેવી કલગી પહેલેથી પીળા રેશમીથી બાંધીને તૈયાર કરી રખાય જેથી સુગમતા રહે. વિજયાદશમીએ સમી વૃક્ષ પૂજનનું કરવાથી પ્રથા પ્રચલિત છે. જે સમી વૃક્ષ છે
શ્રી નંદરાયજી દશેરાના દિવસે જે વૃક્ષનું પૂજન કરતા હતા તે વૃક્ષની નીચે નંદગામ એટલે કે પાન સરોવર શ્રી આચાર્યજી પધાર્યા હતા. 6 માસ સુધી બિરાજ્યા હતા ત્યાં, તેવું મહાનુભાવોની વાણીમાંથી સાંભળવા મળ્યું છે. તે સ્થળે ઉદ્ધવજી પણ 6 મહિના સુધી રહ્યા હતા. વિશેષમાં દશેરાથી આકાશદીવો, પુષ્ટિ મધ્યમાં જેને આકાશદીપ કહે, એ પ્રગટવાનું ચાલુ થઈ જાય, જે કારતક સુદ પૂનમ સુધી રોજ શયનમાં પ્રગટે છે. તેની ભાવનામાં પ્રભુ રોજ શયન પછી ગોકુળથી બરસાના પધારે છે અને બરસાનાથી નંદાલય કેટલું દૂર છે તે જોવા માટે આકાશ દીવોની નિશાની રૂપે પ્રગટાવાય છે. આ દિવસે વૃક્ષનું પૂજન અને ઘોડાનું પૂજન કરવાનું કારણ એ છે કે તે શત્રુનો નાશ કરી વિજય અપાવે છે. તો આ વિજયાદશમીના પર્વની અંદર સેવા ક્રમમાં આપણે જોઈએ તો મુખ્યત્વે હવેલીઓમાં સેવાક્રમ સફેદ કારબોતીનો સાજ આવે, વસ્ત્ર સફેદ જરીના આવે, શિંગાર પાક ચંદ્રિકાનો ભારી શિંગાર, આભરણ માણેકના એક જોડીનો ચરણારવિંદ સુધીનો શિંગાર થાય. મંગલા બાદ અભ્યંગ થાય, ત્યારબાદ શિંગારમાં સફેદ વાગો, ચાકદાર લાલ પટકા, એક હારનો શિંગાર ધરાય, ઠાડું વસ્ત્ર લાલ, પાગ ચીરાની ધરે, કર્ણફૂલ બેવડા, પાગ પર શ્રીપેંજ, તેના પર કલંગી, તેના પર બાદલાની મોરશિખા ધરે. આ રીતે શિંગાર હોય. રાજભોગમાં ધોવાની દાળ, પાટિયાની સેવ, છાસવાળા પાપડ, ભૂંજેના ચીલા, ઠોર વગેરે ધરાય. પછી સાંજે ઉત્થાપન ભોગ ધર્યા પછી ભોગના દર્શનમાં સાંજ ઉઠાવી પછી જ્વારા ધરાય. તેમાં ઝાલર, ઘંટાનાદ, શંખનાદ થઈ સૌ પ્રથમ દશેરાના ચિત્રવાળી આરતી જોડી તિલક અક્ષત 2 વાર કરી બીડા ધરી શ્રી સ્વામીજીને જ્વારા શ્રીહસ્તમાં ધરે અને વધારાના જ્વારા શ્રીના બાજુના બંને તકિયા પર ધરે. ત્યાર પછી વેણુવસ્ત્ર ધરાવીને ચૂનની આરતીના મુઠિયા વારીને રાઈ લોણ ઉતારી ન્યોછાવર કરી દંડવત કરી હાથ ખાસા કરી વેણુવસ્ત્ર વડા કરી. આ હવેલીનો ક્રમ આપણે જોવા મળે મંદિરોમાં. સંધ્યાભોગ અને ઉત્સવભોગ સાથે 10 માટના સામગ્રી આવે. એમાં નાના તેમાં 5 તલવાળા અને 5 તલ વિનાના 5 માઠ એ ધરાવવામાં આવે છે. ઉત્સવભોગ ધરાય છે. સંધ્યાભોગ ઉત્સવભોગ ભેગા હોય છે. તો આ રીતે અને આજથી અન્નકૂટ ઉત્સવની ભઠ્ઠી પૂજા થાય. અન્નકૂટની જે સામગ્રી તૈયાર થાય એ આજથી અન્નકૂટ ઉત્સવની જે ભઠ્ઠી હોય જ્યાં સામગ્રી સિદ્ધ થતી હોય અને આજથી આકાશદીપ પ્રગટાવાય છે. આ રીતનો સેવાનો ક્રમ છે એની અંદર. તો વિજયાદશમીના દિવસે ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે કે ખૂબ ધામધૂમથી આ ઉત્સવ મનાવાય છે. પુષ્ટિ મંદિરોમાં અને લૌકિક મર્યાદામાં ઉત્સવમાં પણ આ ઉત્સવ મનાવાય છે. દશેરાનું કીર્તન પણ મળે છે કે આજ દશેરા પરમ મંગલ દિન ધરે જ્વારા શ્રી ગોવર્ધન ધારી. આ કીર્તન દશેરાના દિવસે પ્રભુને જ્વારા ધરાઈ રહ્યા છે તે સમયનું છે. અષ્ટછાપ મહાનુભાવ કવિ શ્રી ગોવિંદ સ્વામી શ્રી ગોવર્ધનધર પ્રભુના શ્રી મસ્તક ઉપર ધરેલ જ્વારાનું દર્શન કરીને ગાય છે કે આજે દશેરાનો પરમ મંગલ દિન છે. પ્રભુને જ્વારા ધર્યા છે, ભાલમાં કુમકુમનું તિલક બિરાજે છે અને મસ્તક પર જ્વારા અદ્ભુત શોભા બની રહે છે. કવિ દશેરાના દિવસના રસભાવનું વર્ણન કરે છે કે જ્વારા ધરાય તેની પાછળ પ્રિયા પ્રીતમની કેલીનો રસભાવ પણ રહેલો છે. આજે શ્યામ સુંદર અશ્વ પર સવાર થઈને અશ્વ કુદાવતા બરસાના પધાર્યા છે. અશ્વ પર સવાર થઈને પધારતા નંદનંદનને નિરખવા શ્રી વસવાન કુમારી રાધિકાજી અટારી ઉપર ચડ્યા છે. બંનેના 4 નેત્રો નયન એક થયા છે. તે સમયે શ્રીહસ્ત લાંબો કરી નંદનંદન પ્રિયાજીને સંકેત કરી બોલાવે છે. નંદનંદન શ્રી રાધિકાજીને લઈ નંદગામ પધારે છે. અહીં બંનેની સગાઈ થાય છે અને તે શ્યામ સુંદરનું ત્યાં તિલક થાય છે એવો પણ ભાવ વર્ણવિત મળે છે. તો આ બધા વૈષ્ણવજનોને દશેરાના ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. શ્રી વલ્લભાધીશ કી જય.